નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને. હું માત્ર તેમાં અમદાવાદની વાત નહીં કરું, પરંતુ દરેક જગ્યાની વાત કરીશ કે જે ખાડા અત્યારે જોવા મળ્યા. ખાડામાં પણ ક્યાંક ઘણા બધા વ્યક્તિઓને જે જાનહાનિ પણ જોવા મળી. સરસ એવો હાઈવે બનાવી દીધો હોય અને એમાં પણ અત્યારે જે ખાડા એટલે ભૂવા જોવા મળતા હોય, અને એમાં પણ સુરત સિટી એ તો અત્યારે ભૂવા સિટી બની ગયું હોય ને તે પ્રમાણેનું નિર્માણ થયું છે. હું મારી પીસીઆર ટીમને કહેવા માંગીશ કે જે વિઝ્યુઅલ્સ અત્યારે હાલ તો જે બતાવે કે જે અત્યારે હાલ તો પરિસ્થિતિ પ્રથમ વરસાદની જે જોવા મળી રહી છે તેમાં પણ કે જે અત્યારે ઘણી બધી જગ્યાએ આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘણી બધી જગ્યાએ અત્યારે તો ખાડા જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યારે એમ કહેવાય ને કે નવો રોડ એ વરસાદમાં બનાવતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. બીજી બાજુ જ્યાં અત્યારે હાલ તો ભૂવો પડ્યો હોય તેનું સમારકામ કરવામાં આવે તો ત્યાં બીજો અત્યારે હાલ તો ભૂવો પડી જાય, એની જોડે જ એ પ્રકારની પણ પરિસ્થિતિ સામે આવી છે. ચલો, હજુ સુધી અમદાવાદની આવી કોઈ ઘટનાઓ હજુ બની નથી. એક બે બની છે કે જે રામોલ વિસ્તારની જે બાબત સામે આવી. અહીંયા આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નવો હાઈવે જે બનાવ્યો હતો ને ત્યાં જ અત્યારે ગાબડું પડી ગયું. ગાબડું પણ એવું પડ્યું કે આખો જે રસ્તો હતો એ પણ દબાઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે તો સામે આવ્યા છે. એટલે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે ને ત્યારે ચોક્કસ સવાલ એ થાય કે આ પ્રી મોન્સૂનની કામગીરી ચલો કરી, પણ પ્રી મોન્સૂનની કામગીરીમાં શું હોય કે ગટરો અત્યારે હાલ તો કોઈ પાણી અત્યારે ના ભરાઈ રહે, ગટરો એકદમ સાફ હોય, બધી જ અત્યારે હાલ તો બાબત હોય. પણ આ તો ભ્રષ્ટાચાર ક્યાંક સ્પષ્ટપણે જોવા મળતો હોય રોડ રસ્તામાં, તેવા અત્યારે હાલ તો આ જે વિડીયોઝ છે તેની ઉપરથી જ અત્યારે હાલ તો ફલિત થઈ રહ્યું છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવાની સાથે સાથે જે આપે એક વિડીયો જોયો હું તેના લઈને પણ આજે ચર્ચા વિચારણા કરવાનો છું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંતોષસિંહ રાઠોડ કે જેઓ વિશ્લેષક છે, સાથે સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનો સૌથી પહેલાં તો સ્વાગત છે. સંતોષસિંહજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ એ પ્રમાણની પરિસ્થિતિ છે. ખાડામાં તંત્ર અને પ્રજા ત્રસ્ત અત્યારે હાલ તો જોવા મળી રહી છે. કારણ કે ખાડામાં તંત્ર મારે અત્યારે એ પ્રકારનો વર્ડ એટલા માટે યુઝ કરવાનો વારો આવ્યો કારણ કે જે પરિસ્થિતિ સામે આવી હતી. આપે આઈ થિંક જે જુનાગઢનો એક વિડીયો જોયો હશે કે જેમાં પાણી ભરાયેલું હતું, ગટર ક્યાં ખુલ્લી હતી અથવા તો કંઈક ખાડો હતો કે જેમાં એક કપલ જઈ રહ્યું હતું અને પહેલું જે ટાયર હતું તેમાં અત્યારે તો ભરાયું ને તેમના જે મોઢાના ભાગે અત્યારે તો ઈજા થઈ હોય અત્યારે તે પ્રમાણે જે દ્રશ્યો પણ સામે આવ્યા. સંતોષસિંહજી, ક્યાંક સવાલ એ થતો હોય છે કે પહેલાં જ વરસાદે નબળી ગુણવત્તાના કામનો ક્યાંક પર્દાફાશ કર્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ થયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ તમામ જે કામગીરીઓને? પણ જી બિલકુલ સાચી વાત. અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિ એ આખા ભારતમાં, માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારતમાં આપણને જોવા મળી રહી છે. જો ભારતની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ વચ્ચેનો જે એક્સપ્રેસ હાઈવે હતો એ ધોવાઈ ગયો છે. દિલ્હીથી જે દહેરાદૂન વચ્ચેનો 1200 કરોડના ખર્ચે જે હાઈવે બનાવ્યો હતો, જે અને માત્ર 80 દિવસ જ જેની ઓપનિંગ થયા છે, એ પણ ધોવાઈ ગયો છે. કદાચ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેના કારણે કદાચ આવું થયું હોય તેવું માની શકાય. આજના ગુજરાત સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આંકડા આપ્યા છે એ 1400 ખાડાઓના આંકડા આપેલા છે કે 1400 ખાડાઓ અને ભૂવાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે સ્વીકારે છે કે પહેલા વરસાદના અંતે, એટલે કે હજુ તો અંત પણ નથી, શરૂઆત જ છે, શરૂઆતમાં અત્યારે આટલા ખાડાઓ થયા છે. એટલે ખૂબ જ ગંભીર જેને કહી શકાય તેવી સ્થિતિ છે. પરંતુ જે આપે જે વાત કરી એની સાથે સાથે હું એક વાત એ જોડવા માંગુ છું કે મોન્સૂન, પ્રી મોન્સૂન પ્લાનમાં તો માત્ર ને માત્ર ડ્રેનેજની સફાઈ હોઈ શકે કે પછી અન્ય જે ચાલુ રોડ જે કામો હોય કે ખાડા ખોદવાના કામો હોય એ બધા બંધ કરવાના હોય. જ્યારે કુદરત એ પોતાનું સોનું એ વરસાવી રહ્યા હોય અને સમગ્ર ભારત જ્યારે ચાતક નજરે એ પોતાના વિસ્તારમાં કે અમદાવાદમાં આપણે વાતો કરતા હતા કે ભાઈ વરસાદ મુંબઈ સુધી પહોંચ્યો છે, અમદાવાદમાં ક્યારે પડશે, એટલે ખૂબ જ ચાતક નજરે આપણે રાહ જોતા હોઈએ છીએ. પરંતુ એ જે તંત્ર છે, તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે
જે સોના રૂપે જે વરસાદ વરસી રહ્યો છે, જેનો આપણે સંગ્રહ કરવાનો હોય, સંગ્રહ કરવાની જગ્યાએ આપણે ચિંતા કરવી પડે છે કે ભાઈ સંભાળીને જજે, વરસાદમાં ક્યાંક ખાડો હોય ને તું પડી ના જાય. અને ઘણા ચિત્રો પણ અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર આવી રહ્યા છે, અને ઘણી બધી જગ્યાએ આખા ગુજરાતમાં જગ્યા જગ્યાએ આ ખાડામાં ક્યાંક કોઈક પડી ગયું, કોઈક જગ્યાએ જે ફાયર બ્રિગેડની ટીમ હતી એ જ ફસાઈ ગઈ અમદાવાદની અંદર પાર્ટી ખાતે. આ પણ બધા દ્રશ્યો આવી રહ્યા છે. ખરેખર તો તંત્રનું પ્લાનિંગ એવું હોવું જોઈએ કે રોડમાં ખાડા તો ન જ પડે અને પાણી તો ન જ ભરાય, પરંતુ જે કુદરત, જે અમી સ્વરૂપ જે વરસાદ વરસાવી રહ્યું છે, આ વરસાદના પાણીનો સંગ્રહ આપણે કઈ રીતે આપણા અમદાવાદના તમામ તળાવો ન ભરી શકીએ, કઈ રીતે આપણે તમામ જે આપણી નદીઓ છે એ નદીઓમાં આ પાણીનો સમાવેશ કેમ ન કરી શકીએ, કેમ આપણે આપણા ભૂગર્ભ જે જળ છે એ જળને કેમ રિચાર્જ ન કરી શકીએ. આ પ્રકારની કામગીરી થવી જોઈએ, જેની જગ્યાએ તંત્રની લાપરવાહીના કારણે આજે આપણે ચર્ચા કરવી પડે છે કે ભાઈ ખાડા કેમ પડે છે, અને ખાડામાં પડતા એટલે કે રોડ પર જે ખાડા પડી રહ્યા છે તેને પાછળનું કારણ શું અને આપણે શું કરવું જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. ત્યારે તો તંત્રને ખાલી એક પણ વસ્તુ એ પણ કહેવી જોઈએ સંતોષીજી કે ભલે રોડ ઉપર ખાડા પડે એમાં કોઈ વાંધો નહીં, પણ પેલો આખો રોડ ધોવાઈ જાય ને એ અત્યારે તો ના જોઈએ. હમણાં જ એક વાત એવી આવી કે એક કોઝવે બનાવ્યો હતો હમણાં જ નવો જામનગર એટલે કે સૌરાષ્ટ્ર બાજુની જે આખી બાબત છે, આખું કોઝવે ધોવાઈ ગયો. એટલે પેલા લોકો જે એક ગામથી બીજા ગામ અત્યારે તો જવાની જે એક જ રસ્તો હતો માત્ર એ આખો ધોવાઈ ગયો. એટલે ભલે ખાડા પાડો એમાં અમને તો કોઈ વાંધો નથી, પણ અત્યારે તો કોઝવે ધોવાઈ જાય એ પ્રમાણેનું તો કામ ના કરો. કારણ કે અત્યારે તો હવે જો એક ગામથી બીજા ગામ જવું હોય તો અત્યારે ક્યાંક પ્રજાને અત્યારે ત્રસ્ત થવાનો વારો આવ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ થઈ રહ્યું છે. સંજયભાઈ, આપણે અમદાવાદને લઈને તો વાત કરીએ, પણ તેની સાથે જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ તો હજુ એમ કહે ને શરૂઆત છે સંજયભાઈ, એમ નથી કે ના પેલું કહે 10-15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એવું કંઈ નથી. આ એક હજુ શરૂઆત થઈ છે, અને શરૂઆતમાં જ અત્યારે તો ક્યાંક તંત્રની પોલ ખોલી દીધી હોય અને ક્યાંક ખબર પડી ગઈ હોય કે ના તંત્રે અત્યારે તો કઈ રીતનું કાર્ય કર્યું છે, તેને લઈને અત્યારે તો સવાલ થતા હોય છે. શું કહેશો આપ તેને લઈને? સૌ પ્રથમ તો યજ્ઞેશભાઈ, આપની ચેનલને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે કાંઈક અગત્યનો મુદ્દો છે, અને આપણે દર ચોમાસાએ આવા મુદ્દાને લઈને આપણે ડિબેટો કરવી પડે. સાથે સાથે ભાઈ રાઠોડ સાહેબને પણ હું ધન્યવાદ આપી, રાજકીય વિશ્લેષક એક સત્ય કીધું કે ઉજાગર કર્યું. આખું અમદાવાદ શહેર નહીં, સમગ્ર ગુજરાતની હું વાત કરી કે જ્યારે આપણે ગુજરાતમાં રહેતા હોય ત્યારે આજે રાઠોડ સાહેબ ઉલ્લેખન કર્યો કે તમામ મીડિયાએ પણ છેલ્લા એ લોકો એવું કહેતા કે માન્ય મુખ્યમંત્રીએ કીધું હતું કે ભાઈ દિવાળી પછી તમામ રોડો રસ્તાઓ ક્લિયર થઈ જશે, અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સિંગાપુરના સપના આપ્યા હતા. ભાઈ શાંઘાઈ સિંગાપુર નથી જોતું, મારું અમદાવાદ 30 વર્ષના પહેલા જેવું અમદાવાદ હતું ને સાહેબ, 20 ઇંચ વરસાદ પડતો છતાંય સિટીમાં આટલી હેરાનગતિ નથી થતી. આજે અમદાવાદ શહેરની અંદર કાકા ગુજરાતની અંદર ભાઈએ એવડો ઉલ્લેખન કર્યો, હું કરવાનો હતો ભાઈ બ્રિગેડ જેવી ટીમ તમને મને બચાવવા જે ફસાઈ જાય તારાથી શરમજનક ઘટના કહી શક્યા. અને આજે 30 વર્ષની સત્તા એમની ટ્રિપલ એનની સરકાર હોય છતાંય આ સરકાર સંપૂર્ણ ફેલ ગઈ છે. વાહ ભાઈ, આનું કારણ શું યજ્ઞેશભાઈ? માત્ર આ લોકોની ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનો એ લોકોનો બિઝનેસ. અમુક પર્સન તમે આપો અને કટકી બાદ કોન્ટ્રાક્ટરોના વારંવાર એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો કે એક પણ કોન્ટ્રાક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીએ કેસ કર્યો, એક પણ દાખલો છેલ્લા 10 વર્ષમાં બતાવો, નહીં કરે. કેમ કે એક જ કોન્ટ્રાક્ટરની 3 ને 4 કંપનીઓ અહીંયા સાહેબ સસ્પેન્ડ કરશે, બીજા દાડે એની જ કંપનીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતી. હવે તો વિપક્ષ કહેતો હતો રાજકીય વિશ્લેષણ કરે, હવે તો એમના સંસદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંસદ સભ્યો ભાઈ ચોમાસામાં ચાલુ વરસાદે એમના નેતાઓ આવે અને રાજી કરવા રોડ બની જાય, પછી રોડ કેવા હોય. અને આપે કીધું ભૂવા નથી સાહેબ, હું તો એવું કહું છું મોતની નગરી કહું છું. જે આપે કીધું ને આજે મારી જોડે હું પુરાવા આપીશ કે ભારતીય જનતા પાર્ટી નેતાઓ છે ને જોરથી બોલું જૂઠું બોલું
સાહેબ આ ખાડો ના કહે, મોતની નગરી કહેવાય. આની અંદર બાઇક લઈને જતો માણસ સવારે ઘેર આવશે કે નહીં આવે, એ પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. આખા ગુજરાતમાં એક જગ્યાએ નહીં, આવા કઈક જગ્યાએ દાખલાલું આખી ફોર વ્હીલ ગાડી ઉતરી જાય સાહેબ. આ છે ગુજરાત મોડેલ, આ છે સંઘાઈ, આ છે સિંગાપુર. અરે ભાઈ બહુ થયું. આનું કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના મેયર હોય કે માન્ય મુખ્યમંત્રી હોય એમને ગાળતા નથી. કર્મચારીઓથી ચાલતી આ સરકાર અને કચ્છી બાજુ કોન્ટ્રાક્ટરોના કારણે ગુજરાતની જનતા મારી હેરાન થઈ છે. અને આપ જેવા મીડિયા જાગૃત વારંવાર બતાવો, પણ આ કુંભકર્ણની સૂતેલી આ સરકાર, બેડી મૂંગી સરકારને હવે જગાડવાનો સમય, હવે પબ્લિકે વિચારવાની જરૂર છે મારા ભાઈ. સ્નેહલભાઈ, પેલું એમ કહેવાય ને સ્નેહલભાઈ, આ તો હવે પહેલી ડિબેટ છે હજુ તો પ્રી મોન્સૂન ઉપર અને રસ્તા ઉપર. આવી તો ઘણી બધી ડિબેટ્સ આપણે કરતા જોઈએ છીએ. પણ સ્નેહલભાઈ, આમાં સીધો એક જ સવાલ થાય છે કે શું આ રીતે અત્યારે તો તંત્ર કાર્ય કરી રહ્યું છે? શું આ જ પરિસ્થિતિના માટે અત્યારે તો જે દરેક લોકોએ ક્યાંક વોટ આપ્યા છે તેમ, ચલો હવે પછી એક એવી પણ બાબત આવતી હોય છે કે અધિકારીઓ સાંભળતા નથી, પણ હવે એ બધું પણ જે સાચવવાનું સંકલન કરવાની જવાબદારી તો હવે રાજ્ય સરકારની જ બને છે ને. કે આટલું બધું અત્યારે તો જે ભ્રષ્ટાચારની બાબત હોય કે પછી આ જે પ્રી મોન્સૂનની કામગીરીની બાબત, આપણે ભ્રષ્ટાચારની તો વાત પછી કરીશું કારણ કે બીજો આખો સબ્જેક્ટ થઈ જશે. પણ આ પ્રી મોન્સૂનની કામગીરી દર વખતે સ્નેહલભાઈ કેમ એવું થતું હોય છે કે પેલું કહે ને કે ના ડંકાની ચોટ ઉપર એમ કહેવામાં આવે કે ના બહુ જ સારામાં સારી કામગીરી થઈ છે અને પછી ખબર પડે કે ના અત્યારે કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. નો ડાઉટ વરસાદ પડે, વરસાદ અને જે પેલું કહે ને કે ડામરને તરલ તો સબર નથી, તમે એમ પણ કહેશો, હું એમાં પણ ના નહીં પાડું. ચલો એકવાર આપણે એ વસ્તુ સમજી લઈએ. પણ મેં જે રીતે હમણાં જ મેં સંતોષજીને કહ્યું ને કે ખાડા પાડો એમાંય વાંધો નહીં, પણ આ તો આખા રોડ જ જતા રહે છે, એ આખા ધોવાઈ જ જતા હોય છે. એ કેટલું અત્યારે તો યોગ્ય? ત્યાં અત્યારે તો સવાલ ઉભો થાય છે સ્નેહલભાઈ. ભાઈ, જે તે વખતે સંતોષીજીએ જે વાત કરી એ પ્રમાણે ભારતમાં જેટલા રોડ બનતા હતા 2014 પહેલા, એનાથી લગભગ 3 ગણા રોડનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે કેટલા લાંબા સમયથી. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે અત્યારે દરેક જગ્યાએ પહોંચવા માટે જ્યાં 4-4 કલાક લાગતા ત્યાં 2 થી 2.5 કલાકમાં એક્સપ્રેસ વે ના માધ્યમથી પહોંચી શકાય છે. એક્સપ્રેસ વે સરેરાશ 150-200 કિલોમીટરનો હોય છે. એટલે આપણી ડિબેટ પર જો કોઈ સાંભળતું હોય પહેલેથી, આપણી આ ડિબેટ જોતું હોય તો એને એવું લાગે કે ધોવાઈ ગયો એટલે 100 કિલોમીટરનો રોડ આખો ગાયબ થઈ ગયો. આ પ્રકારની જે વાત થાય છે, તો આવી ઉચ્ચ કોટીની વાત જે કરે છે એ લોકો સ્પેસની બી વાત કરી એમને. એટલે મને એવું લાગે છે કે આ બધી સ્પેસ ટેકનોલોજીની જે વાત કરે છે તો એ કેટલા અંશે આ યોગ્ય લાગે છે કે એક સ્પષ્ટતા સાથે વાત થાય, કોઈ પણ જગ્યાએ આક્ષેપ લગાવવાની પણ એક પ્રમાણ માત્રા જાળવી, અને ધોવાણ જ્યાં પણ થયું હોય એના યજ્ઞભાઈ ઘણા બધા કારણો છે. જે નીચેની જમીન છે સબસ્ટ્રેટા, એમાં કઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કદાચ નબળી કામગીરી પણ હોય, અને કદાચ કોઈ પ્રોબ્લેમ પણ થયો હોય, બીજો કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ થઈ શક્યો હોય. એટલે મારું એ કહેવું છે કે ગુજરાત સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી પર જે આક્ષેપબાજી મેં સાંભળી બંને સ્પેલમાં, એક સીધી રીતે ને એક આડકતરી રીતે, તો એની અંદર સ્પષ્ટતાથી હું કહેવા માંગુ છું કે 13 થી વધારે લોકોને બ્લેકલિસ્ટ કરીને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. 4 થી 5 FIR પણ કરવામાં આવી છે. મોટી જે કંપની છે એની પર પણ સ્ટ્રિક્ટ લીગલ એક્શન ગુજરાત સરકારે લીધા છે. અને ગુજરાત સરકાર જે છે તે કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જે પણ ખરાબ કામગીરી છે તે સાંખી લેતી નથી. આ એક સ્પષ્ટ જે આ કામગીરી કરી છે એનાથી મેસેજ છે. હું પણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું. સાથે યજ્ઞભાઈ, મારે એ પણ કહેવું છે કે શહેરની અંદર સરેરાશ સુરતમાં, વડોદરામાં જોશો તો લગભગ અમદાવાદમાં 2,500 આશરે કિલોમીટરનો 2300 થી 2,500 કિલોમીટરના રસ્તા છે. સાથે દરેક મહાનગરોમાં 1700 કિલોમીટર આસપાસ જે નેટવર્ક છે તો એમાં ભંગાણ ક્યાંક થતું હોય છે ને એમાં પણ મેં જે કીધું એવા ઘણા બધા ટેકનિકલ કારણ પણ હોય છે ને કદાચ નબળી કામગીરી પણ હોય છે. પણ જ્યારે આવું કંઈ થાય તો તંત્રની પહેલી જ જે પ્રાયોરિટી છે તે ત્યાંના લોકોની સેફટી જોવાની છે, પછી તેને તરત દુરુસ્ત કરવાની છે. અને આપણે જે પણ સુરતની પણ વાત કરી તો સાથે 1 કલાકની અંદર એની પર એક્શન લઈને એની પર વિધિન 1 અવર 60 મિનિટની અંદર એને કેવી રીતે દુરુસ્ત કરીને કેવી રીતે સારી રીતે ટ્રાફિકનું આવાગમન અટકે નહીં, કોઈને નુકસાન ના થાય, એની ચિંતા પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ કરી છે. એટલે મારે યજ્ઞભાઈ, મારી વાત હું 1 મિનિટમાં જ પૂરી કરીશ
કે મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને એ જ કહેવું છે કે જે પ્રમાણે આજે બધા રસ્તા બન્યા અને જે રીતે ચાલી રહ્યા છે એમાં જે નેશનલ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે, એ પણ ધોવાયા નથી. કારણ કે કદાચ આપણી આ ડિબેટ જોઈને કાલે કોઈ બરોડા જતો હોય તો ટ્રેનની ટિકિટ માટે અત્યારે મહેનત કરે કે ભાઈ આખો રસ્તો ધોવાઈ ગયો હશે. એટલે હું કહું છું કઈ ધોવાયા નથી, બધા ચાલે છે, સારા છે. ક્યાંક ક્યાંક જ્યાં બંગાળ હોય તો ત્યાં પહેલેથી સ્ટોકના સાઇન મારીને કંઈક જે રિપેરિંગ છે નાનું મોટું કરવામાં આવે છે ને. આ તમે યજ્ઞભાઈ પ્રતિશત જોશો તો 1% કરતા પણ ઓછા પ્રતિશત છે. અને કોંગ્રેસે જે ખાસ કરીને વાત કરી, હું મારી છેલ્લી વાત અડધી જ મિનિટમાં પૂરી કરીશ, કે 30 વર્ષ પહેલાનું અમદાવાદ, તો ત્યારે તો રાયટ થતા હતા, બધા પૂછતા હતા કે ભાઈ અમે અમદાવાદ આવીએ કે ત્યાં કર્ફ્યુ છે, તો કહીએ કે ના તમે આવો, કર્ફ્યુ નથી. પછી ત્યાં રોડ જે છે 1000 કિલોમીટરના માંડ રોડ હતા. એટલે અમારે એ અમદાવાદ નથી જોઈતું. હું અમદાવાદ, તમે આપણે બધા અમદાવાદના નિવાસીઓને એવું અમદાવાદ નથી જોઈતું, આપણને વિકસિત અમદાવાદ જોઈએ. જી સ્નેહલભાઈ, હું પહેલા પણ કહું છું, ફરી એકવાર કહું છું, સંજયભાઈ એક જ મિનિટ કે 30 વર્ષ પહેલાંની કમ્પેરિઝન અત્યારે હાલ કરવી એ બહુ ખોટી છે. કારણ કે અત્યારના સમયમાં 30 વર્ષથી તમારી સરકાર છે, એટલે પ્રજા બડ ઓબ્વિયસ છે, વોટ આપે છે તો સવાલ તમને જ કરશે, ના અન્ય કોઈને કરશે. અને તમારે ક્યાંક એમને જવાબ આપવા પણ પડશે, કારણ કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તેમના. અને અત્યારે જ્યારે પરિસ્થિતિની જે અત્યારે બાબત તમે જે કહી ને, તો સુરતમાં જે કામગીરી થઈ કે અન્ય જે કોઈ પણ જગ્યાએ આ બધું થયું, પણ સ્નેહલભાઈ જો પહેલેથી જ જો પ્રોપર ચેકિંગની સાથે કામ થયું હોત ને તો આ પ્રકારની પરિસ્થિતિ ના થાય. તમે જેમ કહ્યું કે ના જમીનની બાબત હોય કે અન્ય કોઈ ટેકનિકલ બાબત, હું એન્જિનિયર છું નહીં એટલે મને એટલી બધી અત્યારે તો એમાં ના ખબર પડે, પણ મને એક વસ્તુ એ ખબર પડે કે જો પહેલેથી જ પ્રોપર બધું જ ચેકિંગ કરીને જો કરવામાં આવે, જે તે કોઈ અધિકારી છે એ અત્યારે તો બધું પહેલેથી જ જોઈને અત્યારે સરખું કરે તો અત્યારે કોઈ વાંધો ના આવે. અમદાવાદની પણ વાત કરો કે પછી અન્ય કોઈની પણ વાત કરો, અમદાવાદનો તો હમણાં જ પેલો રામોલવાળો હમણાં જ રોડ બનાવ્યો હતો, એ બેસી ગયો પહેલાં જ વરસાદે. એ ચોમાસું આવ્યું નહોતું એની પહેલાં જે પેલું પ્રી મોન્સૂન કહીએ ને એમાં અત્યારે તો એ રોડ બેસી ગયો હતો. એ 1 ઇંચ જેટલો એ વરસાદ નહોતો, એમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ. એટલે સ્નેહલભાઈ આમાં એ થતું હોય, તમે જેમ કહ્યું કે અમે 12-13 જણને નોટિસ આપી દીધી, બ્લેકલિસ્ટ કરી નાખ્યા, હવે એવું નથી જોઈતું સ્નેહલભાઈ. હવે એક એવું એક્ઝામ્પલ તમારે હવે મૂકવું પડશે કે જેનાથી જો કોઈ આવું કામ કરશે ને એની પહેલાં પણ 10 વખત વિચાર કરે. હવે સ્નેહલભાઈ દરેક લોકો એવું માગી રહ્યા છે કે ભાઈ અમે તમને વોટ આપીએ છીએ તો તમે અમને સારામાં સારું કાર્ય કરી આપો, અને જે અધિકારી જો અત્યારે ના સાંભળતા હોય તો અધિકારીને સસ્પેન્ડ કરવાની જવાબદારી પણ તમારા લોકોની છે. તમારી પાસે બધું જ છે. તમે એમ કહો છો કે અમારે ડબલ એન્જિન, હવે તો ટ્રિપલ એન્જિન થઈ ગયું. પંચાયતથી લઈને સંસદ સુધી તમે જ છો, તમને ક્યાં કોઈ બોલવા આવવાનું છે? પણ તો પણ તમારે અત્યારે તો એ રીતનું ક્યાંક કાર્ય કરવું પડે કે જાહેર જનતાને અત્યારે તો કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. સ્નેહલભાઈ, હું આપને એ જ કહેવા માંગુ છું કે જ્યારે પણ રોડ રસ્તો બને તો એનું જે ટેન્ડરિંગની પ્રક્રિયા હોય છે એ કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટલી થાય છે. જે યોગ્ય વ્યક્તિ હોય, જે લોકો એપ્લાય કરે છે, એમાંથી એ લોકોને ટેન્ડર આપવામાં આવે છે. ત્યારબાદ એક ડિફેક્ટ લાયબિલિટી નામનો ક્લોઝ પણ ટેન્ડરમાં હોય છે કે આવનારા 5 કે 10 વર્ષ કે એ રોડના અનુપાતના પ્રમાણે એ જે તે કોન્ટ્રાક્ટર છે એને રિપેર કરીને પોતાના ખર્ચે રિપેર કરવાનો હોય છે. એવા ક્લોઝ પણ જે દરેક ટેન્ડરમાં હોય છે. એટલે એનાથી એ તકેદારી લેવાય છે કે જનતાના હાર્ડ એન્ડ મની છે તે આવી પ્રકારે કદાચ કોઈ ક્ષતિ આવે, એનું કદાચ જે પણ કારણ હોય કે જોગ્રાફિકલ કારણ હોય કે પછી એ હોય તો એ લોકોને તકલીફ ના પડે. એટલે આ બધી જ જે તકેદારી છે શરૂઆતથી અંત સુધી એ બધી સરકાર રાખે જ છે. અને આગામી સમયમાં હું આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પછી આ પ્રકારની ના હોય સ્નેહલભાઈ, પણ પ્રતિશત એકદમ ઓછા છે યજ્ઞભાઈ. 0.001%, ક્યાંક 4, 5, 6 જગ્યાએ 10 જગ્યાએ ખાડા પડે છે 2000 કિલોમીટરના નેટવર્કની અંદર. તો એને પહેલા અમે દુરુસ્ત કરીએ છીએ. અને જેમ મેં કહ્યું કે ખાડા પડે એટલે કોંગ્રેસને તો ભ્રષ્ટાચાર, કારણ કે કોંગ્રેસને ગુજરાતના જનતાએ રોડ પર જ 30 વર્ષથી રાખેલા છે, એટલે એ લોકો તો ખાડા પડે એટલે ભ્રષ્ટાચારની બૂમો ખોટે ખોટી પાડવાનું. અને એ છે જનતા પણ જાણે છે. અને તમે બહુ જ મહત્વની વાત આખી ડિબેટમાં મેં જે જોયું, અમે જે આખી ડિબેટની શરૂઆત કરી કે જનતા વોટ કેમ આપે છે, અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જનતા વોટ વિકાસને આપે છે, ભારતીય જનતા પાર્ટીની ઓનેસ્ટીને આપે છે, ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ જે એમની જોડે ઉભા રહે છે એને આપે છે. અને અમે હંમેશા ગુજરાતની જનતા સાથે રહીને ઈમાનદારીથી કામ કરતા રહીશું. જી, વિકાસની તમે વાત કરી, વિકાસ તો જોયો અત્યારે તો કઈ રીતનો છે. સંજયભાઈ, આપણે કંઈ કહેવું છે પણ તેની સાથે સવાલ આમાં એક એ પણ છે, સંતોષસિંહજી મારી વાતથી કદાચ એગ્રી થશે
કે જેટલી જવાબદારી સત્તા પક્ષની છે એટલી જ જવાબદારી વિરોધ પક્ષની પણ છે. વિરોધ પક્ષ પણ જો અત્યારે હાલ તો સવાલ ઉઠાવે, રાજ્ય સરકાર સુધી પહોંચાડે, એ પણ વિરોધ કરીને કરો કે પછી અન્ય કોઈ પણ રીતે પણ અત્યારે હાલ જો તમે અત્યારે હાલ તો રાજ્ય સરકારને કહેવા જાઓ તો અત્યારે કાર્ય થવું પણ જોઈએ, પરંતુ આમાં વિરોધ પક્ષ પણ ક્યાંક વામણું પુરવાર થયું અને તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. આવું જાહેર જનતા કહી રહી છે કે અમારે કહેવાનું તો કહેવાનું કોને? જાહેર જનતા એમ કહેते કે અમે સત્તા પક્ષને કહીએ તો એકવાર ખાલી સાંભળે દે અને પછી પૂરું, પણ વિરોધ પક્ષને કહીએ તો પણ અત્યારે તો શું? એટલે એ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળે છે. અને સંજયભાઈ ક્યાંક સ્નેહલભાઈ તો એમ કહે છે કે ના તો માત્ર 8 થી 10 જગ્યાએ આ બધું તો થયું છે, અન્ય કોઈ પણ જગ્યાએ થયું નથી. શું કહેવું આપનું? બહુ શરમજનક દુઃખ ઘટના કહેવાય. શું મારું મીડિયા ખોટું છે? આજના છાપાની અંદર ગુજરાતની અંદર 1200-1300 ખાડા ખાલી અમદાવાદ શહેરની અંદર બતાવ્યા. સ્નેહલભાઈ મારો નાનો ભાઈ છે અને સત્તાધારી બેઠા છે, એટલે હું એક વિપક્ષ તરીકે અમે અવાજ નહીં ઉઠાવી તો કોને ઉઠાવીશું? સાહેબ મેં સત્તામાં 30 વર્ષથી નથી, પણ મને ગૌરવ છે. હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું, મને ગૌરવ છે. આ જનતાએ અમને વિરોધમાં બેઠા છે, પણ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ઉપરથી કોન્ટ્રાક્ટરને બચાવવાનું કરી રહ્યા છે, એમના ઉપરથી કડક મીડિયા અને વિરોધ પક્ષ બતાવો તો કાન વાપરે તો કાયદેસર એમના અધિકારી પર કાગળમાં બેહીને કહે છે ને કે પ્લાન્ટ બનાવે, એ ખરેખર પેલી મોસમના નામે કરોડો રૂપિયા ચવાઈ જાય છે, એ સાબિત થાય છે. સાહેબ મહિનાથી 30 મેથી આખા અમદાવાદની તમામ ગટરો જો સાફ કરી રહ્યો હોય, અંડરબ્રિજના એ બધા સાફ કરી નાખ્યા હોત તો આજે પરિસ્થિતિ ના થાય. અને મારો નાનો ભાઈ સ્ટેલભાઈ મને એમ કીધું તો કોંગ્રેસ ભ્રષ્ટાચારની મારા રાજનીતિ નથી કરવી. અરે ભાઈ, તમારું ભ્રષ્ટાચાર તો એટલું હદી ગયું છે કે અમદાવાદ શહેરનો ખોખરાનો બીજ વગર વાપરે 52 લાખ રૂપિયા ચોરી નાખ્યો. એક સેકન્ડ અગ્નેશભાઈ મને બોલવા દેજો. મારા નાના ભાઈએ મને રાજનીતિ શીખવાડી એટલે મારે કેવું પડશે એમને. બીજા નંબર, આખી ટાંકીઓ પીવડાયા વગર પાણી ઉદઘાટન વગર તૂટી જાય છે. આનાથી શરમજનક ઘટના કહેવાય. એટલે તમે મહેરબાની કરીને કોંગ્રેસ તરફી જો તમારો ઓવરબ્રિજ હવે આ બાજુથી બીજ કઈ બાજુ દિવાલ હતી, આ તમારા એન્જિનિયર, આ તમારા મેયર, એટલે મહેરબાની કરીને કોંગ્રેસના નાખેલો. કોંગ્રેસ તમને કહે તો અમદાવાદ જનતાના ટેક્સના કાળા પરસેવાના પૈસા આપણે સદ કરી દઈએ. તમને ચૂંટીને મોકલ્યા, તમને વહીવટ પડ્યો, સત્તા આપી, અભિનંદન છે. અમે વિપક્ષ મળ્યા, પણ સાચું કહેવાની સત્તા શું? અમે તમારી આરતી ઉતારીએ, ગુણ ગઈએ. વિપક્ષ તો હંમેશા માટે જનતાના પ્રશ્ન માટે અવાજ ઉઠાવશે. આઈ એમ સાંભળતી નથી, તમે એવું કહી રહ્યા છો? યસ, બેડી મૂંગી સરકાર, બેડી મૂંગી. માન્ય સીએમ નું પણ આપતા નથી. ગયા જ વર્ષે સીએમ વાતો કરે છે. સંજયભાઈ, તમારા પ્લેટફોર્મ પર એમને કહો કે આ સંજયભાઈ, આ તમે રાજનીતિનો અખાડો ના બનાવો. અને યજ્ઞભાઈ 1400 મારા નાના ભાઈ છો, આપની સત્તા જ આપને બોલ, પણ વચ્ચે હું તમારી વચ્ચે એક વાર વાત ના કાપી. વિપક્ષ તરીકે અમે તમને બતાવીએ છીએ, વિપક્ષની વાત માનવી પડશે. મારું મીડિયા ખોટું છે અને કહેતા હોય તો પુરાવા આપું. ગઈ પેરેડ માન્ય ગાંધીનગરની અંદર આપે ખાડા ખોટાના છોકરો પડી ગયો તો મરી ગયો તો ગાંધીનગરમાં. શું વાત ખોટી છે? ગયા જ વર્ષની વાત સાહેબ, હું ડિબેટ કરતો. જનતા વિપક્ષ મારા રાજકીય વિશ્લેષક એની વાત ચાલો, કોન્ટ્રાક્ટરોને બચાવશો નહીં. આ કાલનો જ દાખલો જો આવો, આરસીસી રોડ સાહેબ 10 વર્ષ તૂટા નહીં. કાલે નિકોલની અંદર 3 જગ્યા આરસીસી તમારા તૂટેલા બતાવું, ઇન્ડિયા ક્વોલિટી બતાવું, રામજી મંદિરની અંદર. મારે રાજનીતિ નથી કરવી. ક્યાંક સવાલ થતો જ હોય છે. સ્નેહલભાઈ, ખાલી 30 સેકન્ડ મારે સંતોષજીને એક જ સવાલ કરવો છે, ખાલી 30 સેકન્ડ. હું મારી વાત 30 સેકન્ડમાં પૂરી કરીશ કે જે ભાઈએ આંકડા બતાવ્યા હતા 1416 જે મોન્સૂન પહેલાની વાત હતી, 4મી તારીખ સુધીમાં 1320 થી વધારે પુરાઈ ગયા છે. અને ઝોન વાઇઝ વેસ્ટ ઝોનમાં 459, નોર્થમાં 373, બધા મારી જોડે આંકડા છે. એટલે મહેરબાની કરીને આ માધ્યમથી તમે ખોટી વાત ના ફેલાવો. હજી પણ જે ભંગાણ થાય છે એના માટે બધી વચ્ચે પાછા તમે હમણાં ઉપદેશ આપતા હતા, મને વચ્ચે ના બોલો ને ભાઈ. તમે જે બોલો છો એ પાડો ને પ્લીઝ. તો મારે યજ્ઞભાઈ એ જ કેવું છે કે મારી 30 મિનિટમાં એટલે સેકન્ડ બાકી છે કે જે વાત અહીંયાથી થઈ રહી છે તેમાં જે અર્ધ સત્ય સંજયભાઈ મારા મોટા ભાઈ બોલ્યા એ જે છે એને મેં સુધાર્યું છે. અને અમે જે પણ ટેકનોલોજીથી રોડ બનાવીશું ખૂબ સારા બનશે એવી હું આપના માધ્યમથી બાંહેધરી આપું. જી સંતોષજી,
એક બાજુ જે રીતે સ્નેહલભાઈ તો એમ કહી રહ્યા છે કે માત્ર 8-10 જગ્યાએ અત્યારે તો આવું થયું છે અને હવે એવું કાર્ય થશે કે એમાં કોઈ વાંધો નહીં આવે. શું લાગી રહ્યું છે આપને? સંતોષજી અનમ્યુટ કરજો પ્લીઝ. જી સૌથી પહેલા તો ભ્રષ્ટાચારની જે વાત હતી, મેં બે વાતો કરી. એક તો કઈ રીતે આપણે બચાવ કરી રહ્યા છીએ અને હવે સોનાને કઈ રીતે આકાશ પરથી ઉતરતું જે સોનું છે એનો આપણે કઈ રીતે બચાવ કરી શકીશું, એ બાબત ભાજપના પ્રવક્તા શ્રી કઈ જ બોલ્યા નથી. માત્ર ને માત્ર અડધી સેકન્ડ આપો. એક મિનિટ મારી વાત પતવા દો. મેં તમને વચ્ચે નથી રોક્યા. મને 5 સેકન્ડ આપજો. આમનો જવાબ જ્યારે કોન્ટ્રાક્ટરની સાથે જે ભ્રષ્ટાચારની વાત આવે છે, એ જ્યારે ઇલેક્ટોરલ બોન્ડનો જે આખો વિષય ખુલ્યો હતો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે કઈ રીતે મોટી મોટી જે કંપનીઓ છે, એ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આરબીએલ હોય, આઈઆરબી હોય, આ તમામે તમામ જે કોન્ટ્રાક્ટ લેતી કંપનીઓ છે કઈ રીતે ડોનેશન આપે છે અને કઈ રીતે પછી કોન્ટ્રાક્ટ મેળવે છે. 966 કરોડ રૂપિયા જેટલું તો માત્ર ને માત્ર ડોનેશન એક જ કંપની આપ્યું હતું, જેનું નામ મેગા એન્જિનિયરિંગ કંપની હતું. જે રણજીત બિલ્ડકોમ એટલે આરબીએલ કંપની કે જેનો બ્રિજ મહેસાણાની અંદર પડી ગયો હતો, એ કંપનીએ 15 કરોડ રૂપિયા આપીને કોન્ટ્રાક્ટ પોતે મેળવ્યો હતો. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ બોલો ને સંતોષજી, બ્લેકલિસ્ટેડ નામ બોલો. યજ્ઞભાઈ આઈ એમ સોરી, પણ એમને કહો કે બ્લેકલિસ્ટેડ કંપનીના નામ પણ બોલે. આટલી બધી માહિતી છે તો એમની પાસે હશે જ. બરાબર. આકાશ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, જીપી ચૌધરી, જેઆર અગ્રવાલ, આ બધાને બ્લેકલિસ્ટ કર્યા છે. એ પણ તમે કહો ને. અને બોન્ડ જે છે એ કેસમાં બધી પાર્ટીઝ ઇન્વોલ્વ હતી. તમે અહીંથી સીધી બોન્ડ પર વાત લો છો. ભ્રષ્ટાચાર સિવાય તમે વાત નથી કરી. 2.5 લાખ કરતા વધારે ચેકડેમ્સ છે. 72% જે રિચાર્જ વેલ્સ છે ગુજરાતની અંદર, જેની 1000 કરતા સંખ્યા વધારે છે, એમાં 72% જેટલું પાણી જે છે તેનું એ બધા જે ડેમ્સ છે અને વેલ્સ છે એમાં ઇજાફો થયો છે. એટલે પ્લીઝ તમે જે પણ વાત કરો તો સાથે બંને પાસાની વાત કરો, કારણ કે તમે વિશ્લેષણ. સ્નેહલભાઈ, સંતોષજી ખાલી 30 સેકન્ડ. જી ના રાખત. બંને રીતે વાત કરવા માટે મેં પ્રયત્ન કર્યો. મારો સૌથી પહેલો મુદ્દો એ જ હતો કે કઈ રીતે આપણે આનો બચાવ કરી શકીએ. જો મેં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું છે 1 વર્ષ સુધી. ગયા વર્ષે 156 અમદાવાદના 156 તળાવોનું રિપોર્ટિંગ કરેલું છે. 156 તળાવમાં આપણે વરસાદનું પાણી લાવી શક્યા ન હતા. બરાબર. એટલે આ તમામે તમામ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલા છે. ટોટલ કેટલા તળાવ છે? ટોટલ એટલે પ્રતિશત કેટલું છે? 156 એટલે આઉટ ઓફ હાઉ મેની એમ? ગયા વર્ષની આ વાત છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે લખાયેલા તળાવો છે. એટલે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સંતોષજીની એક જ વાત છે કે અત્યારે તેમની એક વાત છે એ ઘણી મહત્વની છે કે અત્યારે હાલ પણ વરસાદી પાણી જે આવે છે તેનો અત્યારે તો નિકાલ થઈ રહ્યો છે, પરંતુ એનો સ્ટોરેજ માટેનું શું, તળાવ ભરવાનું શું, અને તેની સાથે એક જ બાબત હજુ પણ યથાવત જોવા મળી રહી છે કે આ જે ખાડામાં તંત્ર જોવા મળી રહ્યું છે તે આગામી સમયમાં કેટલું જલ્દીથી અત્યારે તો કાર્ય થાય. કારણ કે આમાં પ્રજા જ અત્યારે તો એમ કહે છે કે ભાઈ વરસાદમાં તો અમે બહાર નીકળીએ તો અમને નહીં ખબર પડે કે અત્યારે ક્યાં ખાડો છે કે શું છે એમ. એટલે હવે એ અત્યારે તો કાર્ય યોગ્ય થાય તે હવે તો બહુ જરૂરી બની ગયું છે. તેની સાથે સંતોષજી, સ્નેહલભાઈ અને સાથે સંજયભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.